કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 28થી વધુ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી। આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા શાંતિ માટે આતંકવાદીઓને સજા મળે એ હેતુથી આતંકવાદીઓના વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઈચ્છાપોરે પ્રખંડ રાંદેર જિલ્લા તરફથી ધરણા પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામની બેશરન ખીણમાં મંગળવારે સાંજે અચાનક ગભરાટમાં ફેરવાઈ ગઈ હતી, જ્યારે અજાણ્યા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। આ ઘટનામાં 28 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા। ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક સહિતના લોકોનો સમાવેશ થાય છે। આ ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો છે અને સરકારે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે। મંગળવારે સાંજે પહેલગામથી 5-7 કિલોમીટર દૂર આવેલી બેસરન વેલીમાં, જેને મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો। આ સ્થળ ગાઢ પાઇનના જંગલો અને બરફ આચ્છાદિત પહાડોથી ઘેરાયેલું છે, જ્યાં પર્યટકો પિકનિક, ટેટ્ટુની સવારી અને પ્રકૃતિના નજારાનો આનંદ માણવા આવે છે। ચશ્મદીદોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ સુરક્ષા દળોની વર્દીમાં હતા અને તેમણે પર્યટકોના નામ અને ઓળખ પૂછીને નજીકના અંતરથી ગોળીબાર કર્યો। આ હુમલો લગભગ 20 મિનિટ સુધી ચાલ્યો, જે દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી 28ની કાયરતાપૂર્વક હત્યા કરી। ઘટનાને પગલે દેશભરના લોકોમાં રોષ ફેલાયો છે, ત્યારે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલની શાંતિ માટે આતંકવાદીઓને સજા મળે તે હેતુથી આતંકવાદીઓના વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઈચ્છાપોર પ્રખંડ રાંદેર જિલ્લા તરફથી ધરણા પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મારું નામ છે તુષાર ભોસલે, વિશ્વ હિન્દુ પરિષદ રાંદેર બજરંગ દળ રાંદેર જિલ્લા સંયોજક। શાનો વિરોધ કરવામાં આવ્યો છે આજરોજ? આજે વિરોધ કરવામાં આવ્યો છે જે ગઈકાલે પહલગામ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા જે જાતિ પૂછીને, જે ધર્મ પૂછીને, કોઈને જાતિ નથી પૂછવામાં આવતી, કોઈને રાજ્ય નથી પૂછવામાં આવતું અને કોઈને કઈ ભાષાના છે તે પૂછવામાં નથી આવતું। પૂછવામાં એટલું આવ્યું છે કે તમારો શું ધર્મ છે, અને એટલી ક્રૂરતા બતાવવામાં આવી છે કે હિન્દુઓની પેન્ટ ઉતારીને એમનો ધર્મ ચેક કરવામાં આવ્યો છે। આ નપુસક આતંકવાદીઓની એટલે કે જિહાદીઓની માનસિકતા કેટલી હદ સુધી ઉતરી શકે છે તે કાલે દર્શાવવાનો એ લોકો નિર્દેશ કર્યો છે। અને હું સરકારને એટલું નિવેદન કરું છું કે આ લોકોને મોત એવી આપો કે આગળના આતંકવાદીઓની પણ પેશાબ નીકળી જાય। અને લાલ કિલ્લા ઉપર જ્યાં લાલ ચોક પર જ્યાં એક કાળે પાકિસ્તાનના ઝંડા લાગતા હતા, ત્યાં આતંકવાદીઓને લટકાવીને ગોલી મારવામાં આવે અને દેશની સામે એક નમૂનો પેશ કરવામાં આવે કે આતંકવાદીઓ દ્વારા જો આવી ઘટનાઓ થશે તો આના પરિણામ આ રીતે ભોગવવા પડશે। કારણ કે 1990 પછી આજ લગી આતંકવાદીઓના જે ષડયંત્ર ચાલતા હતા તે દબાવવામાં આવ્યા હતા, પણ હવે 1990ની પર પાછી આ પદ્ધતિઓ ચાલુ થઈ ગઈ છે એવું જોવા મળે છે। એટલે શું પાછું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે મેદાનમાં ઉતરવું પડશે અને અમરનાથ યાત્રામાં જ્યારે હવે આગળ આવવાની છે અમરનાથ યાત્રા, તે પહેલાં આ ઘટના થવી એને પાછળ શું નિર્દેશ છે એ સરકારે નિર્દેશ જોવો જરૂરી છે। અને અમરનાથ યાત્રામાં પાછી બજરંગ દળે મેદાનમાં ઉતરી અને અમરનાથ યાત્રા પૂર્ણ કરવી પડશે, તો બજરંગ દળ એના માટે સક્ષમ છે। અને બજરંગ દળ આજે પણ તમને આહવાન કરે છે કે બોર્ડરો પર સૈનિકોની કમી હોય તો બજરંગ દળ પોતાના છોકરાઓ સાથે, પોતાના બજરંગીઓ સાથે બોર્ડર પર ઊભા તૈયાર છે। કારણ કે ધર્મ માટે અને હિન્દુત્વ માટે અને ભારતના રાષ્ટ્ર માટે એ બજરંગ દળ હંમેશા તટસ્થ રહેશે।